મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં કાવ્ય નંબર 1 જે છે વૈષ્ણવજન, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઇક કરો। તો જોઈએ આપણે પહેલો કે નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું। બીજો, ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે? તો આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે। ત્રીજો, વૈષ્ણવજન કોને વંદન કરે છે? તો વૈષ્ણવજન સકળ લોકોને વંદન કરે છે। ચોથો છે કે કવિએ વૈષ્ણવજનના ચારિત્રવાન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો વૈષ્ણવજનના ચારિત્ર માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે। પાંચમો, નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? તો નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે। છઠ્ઠો છે કે વૈષ્ણવજનને મન કોણ માતા સમાન છે? તો વૈષ્ણવજનને પરસ્ત્રી માતા સમાન છે। સાતમો છે વૈષ્ણવજન કઈ વાતનો અભિમાન કરતો નથી? તો વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં અભિમાન કરતો નથી। આઠમો છે કે વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે? તો વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં ઉપયોગ કરે છે। નવમો, વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી? તો વૈષ્ણવજનનું મન મોહ માયામાં વ્યાપેલું રહેતું નથી। દસમો છે સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે? તો સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે। 11મો, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। 12મો છે કોના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે? તો વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે, એટલે કે 71 પેઢી તરી જવાય છે। હવે છે 3-4 વાક્યવાળા પ્રશ્નો અને તેના જવાબો। કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? એનો જવાબ તમને સંપૂર્ણ આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી જવાબ વાંચી પછી લખી શકો છો। બીજો છે કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? આગળ છે ત્રીજો, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે। કાવ્ય પંક્તિ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન ના આણે રે। તો એનો સંપૂર્ણ ભાવાર્થ તમને આપેલો છે। પછી 4 ગુણના પ્રશ્નો છે, 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો। એનો પણ તમને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે, વિડીયો સ્ટોપ કરી તમે ત્યાંથી વાંચીને લખી શકો છો। નેક્સ્ટ આગળ વધીશું। આવે છે આગળ આપણો વિભાગ સી, જે આપણો વ્યાકરણ વિભાગ છે, એમાં જોઈએ। સૌપ્રથમ જોડણી છે દ્રષ્ટિ, તેની સાચી જોડણી તમે જોઈ શકો છો દ્રષ્ટિની, જે પ્રથમ લખેલી છે। પછી છે જીહવા, તેમાં પણ જોઈ શકો છો જે બીજા નંબરનું લખેલું છે। સંધિ, વી પ્લસ આપ તો થશે વ્યાપ, નિશ પ્લસ ચલ તો આવશે નિશ્ચલ। પછી છે ત્રીજો સાચી સંધિ છોડો, નિર્મળ તો આવશે નિર પ્લસ મળ। પછી છે સમાસ ઓળખાવો, વૈષ્ણવજન તો કર્મધારય સમાસ, પરધન તો તત્પુરુષ સમાસ, નિર્મળ તો બહુવીરી સમાસ, કામ ક્રોધ તો એ થશે દ્વંદ સમાસ। પાંચમો છે નીચે કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો, લોભી પરપ્રત્યય, ઉપકાર તો થશે પૂર્વ પ્રત્યય, પરાઈ તો પરપ્રત્યય, નિર્મળ તો થશે પૂર્વ પ્રત્યય। હવે જે સમાનાર્થી શબ્દ જોડીને લખો, નિંદા તો વગોવણી, કપટ તો છળ પ્રપંચ, વૈરાગ્ય તો અનાસક્તિ, ઉપકાર તો થશે કલ્યાણ। હવે જે સંજ્ઞાઓનો પ્રકાર લખો, વૈષ્ણવજન તો મિત્રો છે જાતિવાચક સંજ્ઞા, તૃષ્ણા તો એ છે ભાવવાચક સંજ્ઞા। નેક્સ્ટ લોક તો મિત્રો છે સમૂહવાચક સંજ્ઞા, ને તીરથ તો એ છે જાતિવાચક સંજ્ઞા। હવે છે નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર લખો। તો જે પંક્તિ આપેલી છે એમાં થશે અંત્યાનુપ્રાસ અલંકાર, કારણ કે પાછળ કેની રે તેની રે એવા શબ્દો આવે છે। રૂઢિપ્રયોગનો અર્થ લખો, તાળી લાગવી તો આવશે લગ્ની લાગવી, 71 કુળ તારવા તો બધા વડવાઓનો ઉદ્ધાર કરવો। પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ તો આવશે વણલોભી, સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ તો આવશે સમદ્રષ્ટિ, સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે તો આવશે વૈરાગ્ય, એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તો થશે તીર્થ। હવે જે વિરુદ્ધાર્થી શબ્દ લખો, પરાઈ તો પોતીકી, નિંદા તો વખાણ, નિર્મળ તો મલિન, અસત્ય તો સત્ય, દ્રઢ તો ઢીલું, અને વડલોભી તો લોભી।
પછી છે સાચા શબ્દ આપવાના છે. ઉપકાર તો ભલું કરવું તે, નિંદવું તો નિંદા કરવી, અપકાર તો અનુપકાર, નિંદવું તો આવશે કાસ દૂર કરવા. એટલે કે જે મિત્રો અર્થભેદ આપણે જણાવવાના છે બંને શબ્દોના. નેક્સ્ટ તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ. તોય તો આવશે તો પણ, આણે તો લાવે, કાચ તો કાચડી, ચાલે તો પકડે, ભણે તો કહે, કેની તો કોઈની. 14મો છે નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. કુલ 71 ધાર્યા રે તો આવશે 71 એ થશે વિશેષણ સંખ્યાવાચક. હવે છે પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધી પ્રકાર લખવાનો છે. પર ધન નવ જાલે હા તો 9 એ પણ તમે જોઈ શકો છો. પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો દ્રષ્ટિ, તૃષ્ણા અને વૈષ્ણવના સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે. તમે વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રથમ ચેપ્ટર છે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયો સાથે.